ખેડાના કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ સ્યુસાઇડ પોઈન્ટ બની ગઈ છે અને છેલ્લા 36 કલાકમાં 3 લોકોએ નહેરમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. તો બાથાના કુવા ગામના રાહુલ પરમાર નામના વ્યક્તિએ આપઘાત કર્યો. પોતાની બાઇક અને મોબાઈલ કિનારા પર મૂકીને નહેરમાં મોતની છલાંગ લગાવી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા અને પોલીસે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી હાથ ધરી. યુવકના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ગઈકાલે એક યુવક અને વૃદ્ધે આપઘાત કર્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિખિલ, કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ અત્યારે તો સ્યુસાઇડ પોઈન્ટ બની ગઈ છે. છેલ્લા 36 કલાકમાં 3 લોકોએ નહેરમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. શું મામલો નિખિલ? જી અંકુર, ચોક્કસથી જણાવીશ કે રાજ્યમાંથી પસાર થતી નર્મદા નહેર લોકો માટે જીવાદોરી સમાન છે, પરંતુ હવે કપડવંજ શહેરમાંથી પસાર થતી જે નર્મદા નહેર છે તે હાલ સુસાઇડ પોઈન્ટ બની હોય તેવા દ્રશ્યો અને જેવી વિગતો સામે આવી છે. ગત રોજ છેલ્લા 36 કલાકની જો વાત કરવામાં આવે તો 36 કલાકમાં આ નહેરમાં એક વૃદ્ધ અને 2 યુવાનોએ નહેરમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે, નહેરમાં છલાંગ લગાવ્યું છે. જેમાંથી જે વૃદ્ધ છે તેનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ હજી સુધી જે 2 યુવાનો છે તેઓના મૃતદેહ મળી આવ્યા નથી. જી બિલકુલ નિખિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.